હાલ ઉત્તરાયણને લઈને સુરતથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તરાયણને હજી તો 15 દિવસ બાકી છે ને એ પહેલા જ સુરતમાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયું હોવાના બનાવ પ્રકાશમાં આવ્યો છે। સુરતમાં કતારગામ મીનાક્ષીવાદી પાસે રહેતો જે 23 વર્ષીય રાકેશભાઈ મનોજભાઈ પરમાર સ્પોર્ટની દુકાન ચલાવે છે ને ગઈકાલે તે દુકાનેથી બાઇક પર જે ઘરે જતો હતો તે વેળાએ પતંગની દોરી યુવકના ગળામાં આવી જતા યુવકનું ગળું કપાઈ ગયું હતું। આ યુવક લોહી લુહાણ થઈ જતા તેને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો। આ યુવકને ગળામાં આવ્યા 20 ટાંકા અને યુવકને હોસ્પિટલ લઈ ગયા બાદ તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યારબાદ જે યુવકને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો। યુવકને ગળાના અંદરના ભાગે 5 અને બહારના ભાગે 15 ટાંકા મળીને કુલ 20 ટાંકા આવ્યા છે અને સેફટી વગર બાઇક ચલાવતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો દર વર્ષે ઉત્તરાયણ આવતાની સાથે જ મોટા શહેરમાં પતંગની દોરીથી અનેક લોકોના ગળા કપાયા છે અને અનેક લોકોએ આ દોરીમાં પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। ત્યારે સેફટી વગર બાઇક ચલાવી રહેલા લોકો માટે આ કિસ્સો ચેતવણી સમાન જ ગણી શકાય અને ઉત્તરાયણ પત્તે જે ત્યાં સુધી રોડ રસ્તા પર બાઇક સાથે સેફટી લઈને જ નીકળવું જોઈએ અને જેથી રોડ રસ્તાઓ પર પડી રહેલી દોરીઓથી પોતાના જીવને બચાવી શકાય। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।